involved in it. પણ play the role, but don't get involved in it. You have to play your role in this drama as the mother, as the father, as the brother, whatever. But don't get terribly involved in it. અનાસક્તિ ભાવે તમારો રોલ પરમાત્માને ખુશ કરવા માટે, ડાયરેક્ટર પરમાત્મા છે, એને ખુશ કરવા માટે રોલને આમ કરીને ઉતારીને રાતના ઊંઘી જવાનું અને મરીએ ત્યારે બી એ જતી વખતે બાય બાય કરીને જતા રહેવાનું. ડોન્ટ ગેટ ઇન્વોલ્વ વિથ ઇટ. ધેટ ઇઝ ધી ગુરુજીનું જે કોટ કરવા જેવું છે તે આ છે કે ડોન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન ધેટ એન્ટરટેનમેન્ટ શો. You have come to entertain and get entertained in this sattvic way also. I am entertaining you and you are getting entertained by pure sattvic sukham, vidyanandam, બ્રહ્માનંદે વિદ્યાનંદમ. જુઓ, એક પંચદશી કરીને પુસ્તક છે, એમાં પહેલા 5 પ્રકરણ, 15 પ્રકરણ છે એટલે પંચદશી કહેવાય. પહેલા 5માં તત્વ વિવેક છે, પછીના 5માં છે તે દીપ પ્રકરણ છે, એટલે તૃપ્તિ દીપ વગેરે, કુટસ્થ દીપ વગેરે પ્રકરણો, 5 પ્રકરણો દીપ છે, એટલે પરમાત્મા પ્રકાશ જેવો છે. અને અંતિમ 5 પ્રકરણો છે તે આનંદ પંચકમ છે. તે આનંદ પંચકમ સ્ટાર્ટ વિથ બ્રહ્માનંદે યોગાનંદમ. એટલે આપણે જે યોગ કરીને જે બ્રહ્માનંદને કોશિશ કરવાના છીએ તે બ્રહ્માનંદે વિદ્યાનંદમ. એટલે અત્યારે જે આપણે આનંદ મેળવી રહ્યા છીએ બ્રહ્માનંદે. So I am entertaining you. Is there anything wrong? You are getting entertained. It is a sattvic sukh, isn't it? Nothing wrong. Do it. Guruji was doing it all his life. Guruji was doing all these only. પણ એમના છે તે આશ્રમના કમ્પાઉન્ડમાં કોઈ પીધરાને અલાઉડ નહોતો કે અહીંયા આવીને પીવાનું નહીં, બહાર જઈને પીવું હોય પી તારે, પણ તારું પીવાનું ચાલુ નથી રહેવાનું. એ હું તને ગેરંટી આપું. હમણાં ભલે તું સ્મોક કરતો હોય, હમણાં ભલે તું પીતો હોય, હમણાં તું ભલે બોલિવૂડમાં મજા કરતો હોય, કારણ કે બોલિવૂડના બધા આવતા હતા, હોલિવૂડના સોરી લોસ એન્જલસમાં હતું ને, એટલે આ બધા નંગ આવતા હતા આગળ. રાજસિક તામસિક વાળા બધા નંગ ત્યાં આવતા હતા. ના એટલે મારો અવાજ વધારે પડતો મોટો હોવાથી કોઈ નથી કેવું. તો ગુરુજીના ધ્યાનમાં એ બધા હતા, પણ ત્યાં અમુક વસ્ત્રો પહેરીને જ દાખલ થવાનું. આપણા આશ્રમમાં બી એનો અર્થ એવો નથી કે ફેશન પરેડ કરતા અંદર દાખલ થવાનું. નિયમો છે કે નહીં? અહીંના આશ્રમમાં બી છે ને ત્યાંના આશ્રમમાં બી. એટલે એન્ટરટેનમેન્ટ વિધિન ધ સ્કોપ ઓફ સાત્વિક, ધેટ ઇઝ ધ શરત. પણ તમે આજની ચેનલો જો જુઓ તો દેર ઇઝ ધ હોલ રેન્જ, અશ્લીલતાની રેન્જ સુધી પહોંચી જાય. સો યુ કેન નોટ ગો ઓન બધી જાતના તમારા મેસેજો આના પર નાખીને પછી તે ગુરુજીને કોટ કરો તો એ અનધિકૃત ચેષ્ટા છે, પ્રોપર નથી. હવે આપણે આ રાજસિક સુખના પ્રોબ્લેમ શું છે કે ક્ષણભંગુર છે, ટકતું નથી. બીજું, કેરી ખાવા માંડીએ, એક વાડકો આપને, બીજો વાડકો આપને, ત્રીજો વાડકો સ્ત્રી છે, ચોથો વાડકો એટલે શું થાય? ઉબકા આવવા મળે ને. ઇટ એપ્લાઇઝ ટુ ઓલ સુખ. ટ્રાય કરી જોજો. તમને ફોરેનમાં એવા ટિકિટ આપે કે એક પિક્ચર ચાલુ થાય પછી પૂરું થાય એટલે બીજું ચાલુ થાય, તો કે તમારે બેસી રહેવું હોય બેસી રહેવાનું. પછી કેટલા સુધી બેસીને તમે જોયા કરો? ટ્રાય કરી જોજો. એવું તમને થિયેટરવાળા છૂટ આપી દે કે અહીંયા આગળ તો બેસીને જોયા કરો. ત્યાં તો બધી પબ્લિક હોય નહીં એટલે બેસી રહે. પેલો બિચારો ઘરે જઈને શું કરવાનું હોય, જોયા કરે. થોડી મલ્ટીપ્લેક્સ હોય તો એકમાંથી ઉઠીને બીજામાં બી જવાય. કેટલું બધું સારું. પણ કંટાળી જાય કે ના જાય? થાકી જાય કે નહીં જાય? ઉબકા આવે કે નહીં આવે? સો ધીસ ઇઝ અનધર થિંગ. થર્ડ, ગુરુજીએ 4 પ્રોબ્લેમ બતાવ્યા. એક કોઈએ જર્જરિત કાર લીધી કે છે, ગુરુજી કહે છે ખૂબ મહેનત કરી, પૈસા કમાયો, પછી જેમ તેમ કરીને કાર લીધી, જે સેકન્ડ હેન્ડ બિચારાએ લીધી. હવે જરાક વારમાં ભાંગી પડી,
દૂર નીકળ્યું હોય તો કે ચાલો લોસ એન્જલસ ફરવા નીકળીએ આપણે, એટલે ખર્ચો થયો પછી એનો, પછી વારે ઘડીએ ખર્ચો થયા કરે, એટલે એનું મેન્ટેનન્સ કરતાં કરતાં થાકી ગયો. એટલે શરૂઆતમાં અમૃત, છેવટે વિષ. એ પહેલો દાખલો આપ્યો. બીજો ખાવાનો દાખલો આપ્યો. ગ્રીડી થઈને ખાયા કરે તો રોગ થાય છે, ડાયાબિટીસ થાય, હાર્ટ ડિઝીઝ થાય, હાઇપરટેન્શન થાય, મીઠું વધારે હોય તો, એટલે રોગો જાત જાતના. ત્રીજો દાખલો આપ્યો અનલિમિટેડ ઓવર ઇન્ડલ્જન્સ ઇન સેક્સ. તો અમે ડાક્ટર લોકો જાણીએ છીએ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝની લંગાર છે આખી. એવાનું કોઈ બી તમને લાગ્યું પડી જાય તો મરી ગયા મેડમ તમારે. HIV તો તમને બધાને જ ખબર છે. અમર્યાદ લક્ષ્મણ રેખા ધર્મે દોરેલી છે, એક પત્ની પ્રત્યે પતિ, એ મર્યાદા છોડીને તમે એમાં પડો તો જાત જાતના સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થાય કે ના થાય. એટલે બધા જ વિષ જેવા થાય કે ના થાય એ બધું ગુરુજીએ સમજાવેલું છે, લાંબુ કરવાની જરૂર. ચોથો દાખલો આપ્યો માદક દ્રવ્યો, ડ્રગ્સ અને આલ્કોહોલ. તો આપણને ખબર છે કે આલ્કોહોલથી છેવટે કેટલાય પ્રકારના પ્રોબ્લેમ, પશુ જેવો માણસ થઈ જાય, ઘરમાં જઈને મારપીટ કરે. અને આ બધી ઝૂંપડપટ્ટીવાળાની સ્ત્રીઓ એટલી બધી કંટાળીને તમારે કામવાળી જો ઘરે આવતી હોય તો બધાની આ જ લમણાજી હોય, એટલી બધી મારપીટ ચાલતી હોય. ચાલો થયું. એટલે આ બધું શરૂઆતમાં અમૃત છે અને અંતે. હવે છેલ્લા પર આવીએ. તામસી સુખ. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિંદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદાહૃતમ. તથા જે સુખ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા, આળસ, પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. એટલે કુંભકર્ણ જેવો થઈ જાય માણસ, 6 મહિના સુધી ઊંઘ્યા જ કરે એવો જળ તમસની અંદર થઈ જાય. અને એને માટે ગુરુજીએ બહુ જ સુંદર વાત કરેલી છે કે ઉત્ક્રાંતિની અંદર શરૂઆતમાં આ પૃથ્વી પર ખાલી લાવારસ હતો, ઉકળતું હતું બધું, પોપડો બી બંધાયેલો નહીં હતો. પછી પોપડો બંધાયો એટલે નિર્જીવ અર્થ, ખડકો, પથ્થર થયા. ત્યારે જાણે કે ભગવાન એની અંદર સૂતેલો હતો, સુપ્તાવસ્થામાં જાણે ભગવાન હતો. કોન્શિયસનેસ વોઝ સ્લીપિંગ. પછી વનસ્પતિ જગત પાંગરવામાં આવ્યો. તો એમાં ઇટ વોઝ નોટ કોન્શિયસ, ઇટ વોઝ લિવિંગ બટ ઇટ વોઝ નોટ કોન્શિયસ. પછી એટલે તમસ, ઘોર તમસમાં હતું. ત્યાર પછી પ્રાણીઓ થયા. તો એનામાં કોન્શિયસનેસ આવી, એટલે કે પોતાનો શિકાર કયો છે અને શાનાથી શિકારી કોણ છે બેનો ભેદ એ સમજી શકે. એટલે શિકારી જો દેખાય તો ભાગવા માંડે, એટલે શિકાર દેખાય તો એને ખાવા જાય. એટલે ગાયની સામે ઘાસ હોય તો ચરવા મળે નિરાંતે, અને પાછળ જો વાઘ પડે તો ભાગે ત્યાંથી. રાઈટ. એટલે એટલી કોન્શિયસનેસ આપી કે બહારના વિષયોને એ સંવેદન થઈ શકે એમ. રાઈટ. અનુભવ હવે જ્ઞાનેન્દ્રિયો વાળે બહારના જગતને એને થઈ શકે અને ભાગી બી શકે, દોડી બી શકે. એટલે રાગ અને દ્વેષનું નિર્માણ થઈ ગયું. એટલે શંકરાચાર્ય મહારાજ આ ઘાસનો દાખલો ખાસ આપે. એને કહે છે કે દેહ અધ્યાસ, દેહ સાથે આ હું દેહ છું ને આ દેહને મારે બચાવવાનો છે એટલું ભાન તો ગાયને બી આપેલું છે. એટલે દંડો ખાલી આમ જ કર્યો એટલે ચાલવા માંડ્યા છે. હજુ તો દંડો મારેલો બી નહીં હોય, પણ અગાઉ દંડો ખાધેલો હોય તો દંડો આમ જોઈને ચાલવા માંડે. અથવા ગોવાળ કોઈક એની એક પ્રકારનો ઉચ્ચાર કરે તો એના ટોળામાં એના ઘર તરફ જ જાય. અનેક પ્રકારના સ્પેશિયલ ઉચ્ચારો ગોવાળો કરતા હોય છે. અથવા તો આપણા ગોપાલ દાસ, આપણા ગોપાલજી વાંસળી વગાડે તો બધી ગાયો ભેગી થઈને વૃંદાવનમાંથી એક જગ્યાએ આવી જાય. સો
they have got this raga and dvesha, attraction towards pleasant thing and repulsion from the sorrowful thing, painful thing. This much is given to even amoeba. એટલે માઇક્રોસ્કોપની અંદર એક બાજુથી એસિડ નાખો તો એમીબા આમ ધીમે 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 ભાગે থাকে. એટલે એક બાજુ સ્ટાર્ચનું કણ કે રક્તકણ મૂકો તો એ બાજુ. એટલે રાગ દ્વેષ, એટ્રેક્શન એન્ડ રિપલ્ઝન આર ફિનોમેના ઓફ ધીસ વર્લ્ડ. પ્રકૃતિએ બનાવેલી વસ્તુ છે, આપણી બનાવેલી વસ્તુ નથી આ. રાઈટ, વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ. તમારી પોતાની પ્રકૃતિને સમજો બરાબર. નહીં તો છૂટવામાંથી ધમપછાડા કરશો ને સંઘર્ષ વધી જશે. અન્ડરસ્ટેન્ડ યોર સિસ્ટમ. તમારું તંત્રને સમજો. એક સરસ નોટ મૂકેલી છે અહીંયા કે ઇંગ્લિશમાં એવી જાતનું છે કે ભગવાન તો કદાચ તમારા પાપ માફ કરી દેશે, પણ તમારું જ્ઞાનતંત્ર તમારા પાપ માફ નથી કરતું. વાંચ્યું ફૂટનોટ? ફૂટનોટ વાંચ્યું? એનું ક્લમઝી છે. ઇંગ્લિશમાં નર્વસ સિસ્ટમ શબ્દ છે, પણ આ લોકોએ એનો તંત્રિકા એવો શબ્દ કરેલો છે. भगवान तुम्हारे पाप क्षमा कर देगा, गॉड विल फॉरगिव योर सिंस, परंतु तुम्हारा तंत्रिका तंत्र नहीं. અહીંયા તંત્રિકા તંત્ર નહીં પણ ચેતાતંત્ર શબ્દ હોવો જોઈએ. યોર નર્વસ સિસ્ટમ વિલ નોટ ટોલરેટ લોટ ઓફ એંગર, હેટ. તમારી જાતને નુકસાન કરશે, ભયંકર ઝેર જેવું નુકસાન કરશે. ઇટ વિલ નોટ ફોરગીવ યુ. રાઈટ. કન્ટિન્યુઅસ કોઈ માણસ રિવેન્જમાં ઉકળતો હોય, હેટ્રેટમાં ઉકળતો હોય તો એ બધા વિષ જેવા થઈ જાય. ઇટ ઇઝ હાર્મફુલ ટુ હિઝ સિસ્ટમ. સ્ટ્રેસ ઉત્પન્ન કરે. બધા સ્ટ્રેસ કેમિકલ્સ છે તમને નુકસાન કરે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. સો વોટ યુ હેવ લર્ન ફ્રોમ ધીસ? નીચેનું વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે એ લોકો શું કરે છે કે ધેર ઇઝ એન એડિટર. નાઉ ધીસ એડિટર ઇઝ રીડિંગ the latest research also. So what he is doing is કે કેટલી વાર તમે જોયું છે શરૂઆતના અધ્યાયોમાં લેટેસ્ટ ક્વોન્ટમ ફિઝિક્સનું બી નીચે મૂકેલું હોય છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. હા, ગુરુજીની વાત કહેવાની હતી. છેલ્લે બહુ અદ્ભુત વાત કરેલી છે. કેટલા વાગ્યા? તો આની અંદર છે ને છેલ્લે પ્રત્યક્ષ અનુમાન અને પ્રમાણ એટલે પરસેપ્શન, ઇન્ફિયરન્સ અને ઇન્ટ્યુઇશન એના ઉપર ચર્ચા કરેલી. જે કોની પાસે આ પુસ્તક છે? મેં અહીંયા લખી લીધેલું. ગીતા સત્સંગ તારીખ 27/5/18. The book was recommended. હવે જો આ ઇન્ટ્યુઇશન બહુ સુંદર ગુરુજીએ લખાણ કરેલું છે. દર વખતે આ 4-4, 3-3 શ્લોક પૂરા કરવાનું પ્રેશર એટલું હોય છે કે હું અહીંયા લાવું છું ને હું ચર્ચા કરી શકતો નથી. આ પંચદશી છે એમાં તામસિક અને રાજસિક સુખોને વિષય બ્રહ્માનંદે વિષયાનંદ નામનું ચેપ્ટર આપેલું છે. એણે કેવો સબ્જેક્ટ આવેલો છે. વિદ્યારણ્ય સ્વામી વિજયનગરના સામ્રાજ્યમાં મંત્રી હતા, મુખ્યમંત્રી હતા, અને પછી સંન્યાસ લીધો ત્યારે શંકરાચાર્ય થયા દક્ષિણની પીઠનું. હી વોઝ ધી શંકરાચાર્ય ઓફ ધી સાઉથની પીઠ છે તેમાં. હી ઇઝ રિટન. હી સેઝ કે જો તમે ખરેખર સચ્ચિદાનંદ જ હો તો કેમ આપણે સચ્ચિદાનંદનો અનુભવ નથી થતો? તો કે હું તમને વિષયાનંદ અને કોઈ પણ પ્રકારના જે આનંદો છે આ 5 પ્રકારના, બ્રહ્માનંદ, યોગાનંદ, વિદ્યાનંદ, વિષયાનંદ, કોઈ બી જાતના આનંદો છે, દે આર ઓલ નથિંગ બટ બ્રહ્માનંદના અંશ જ છે બધા. Because there is nothing but Sachidanand. Then how can anything be excluded out of Sachidanand? Right? તો એણે બહુ એક વ્યવહારુ વાત કરી કે સારું તમારું ધ્યાન નથી લાગતું,
અને આપણને રાજસિક જ બહુ ગમે છે, જે રીતે જીવીએ છીએ એ રીતે. તામસિકમાં તો નથી કદાચ આપણે, પણ સાત્વિક તો રાજસિક છીએ આપણે પ્રમાણમાં. રાજસિકમાંથી પછી મેડિટેશનમાં જઈએ, અને મેડિટેશનમાંથી રાજસિકમાં કુદાકુદ આમથી કરીએ છીએ ને 80% આપણું રાજસિકમાં જાય છે ને કે 10-20% સાત્વિકમાં જાય છે. તો કે તામસિક અને રાજસિકને હું મેડિટેશનમાં બનાવી દઉં તો લાઈક આઈડિયા સારો છે. This theory is very simple. અગ્નિ છે એ લોખંડ તપી ગયેલું હોય ને એને તપાવો ભઠ્ઠીની અંદર 300-400 ડિગ્રી 1000 ડિગ્રી, તો એ તપી જાય ત્યારે ગોળો હોય તો એનો ગોળ આકાર દેખાય. એ લાલ ચોળ તપી ગયેલો દાઝી જવાય અને એમાંથી પ્રકાશ દેખાય. ઉષ્ણતા અને પ્રકાશ અગ્નિના બંને ધર્મો એમાં પ્રગટ થાય છે. એટલે સત્વ છે એ સચ્ચિદાનંદ 3 ધર્મોને પ્રગટ કરી શકે છે. સત્વગુણમાં જે હોય માણસ એને સ્વાભાવિક જ અંદર આનંદ રહ્યા કરે. સાત્વિક વૃત્તિ રાખ્યા કરો તમે. આ બધા આગલામાં પ્રકરણમાં આવ્યું અને તમને ધીમે ધીમે સાત્વિક બનાવી દે તો શું થાય, એક સ્વાભાવિક સુખ રમ્યા જ કરે તમારા અંતરમાં. હી ઇઝ ઓલવેઝ હેપી. તમે જોજો એવા માણસો જોયા છે કે એમ યુઝ્યુઅલી દે આર ઓલવેઝ હેપી. મંદ આનંદ સ્ફુર્યા જ કરતો હોય એની, બિકોઝ દે હેવ એ સાત્વિક અંતકરણ. અને એ સાત્વિકતા એટલી શુદ્ધ છે કે શુદ્ધ જળની અંદર ચંદ્રને પ્રતિબિંબિત એટલે કે આનંદને પ્રતિબિંબિત કરી શકે, સૂર્યને પ્રતિબિંબિત કરી શકે, સચ્ચિદાનંદ પરમાત્માને પ્રતિબિંબિત કરી શકે. હવે એની અંદર રાજસિકતાનો દોડ કાદવ જો આવી જાય તો પેલું પ્રતિબિંબ પડવાનું અટકી જાય, એટલે આનંદ મળતો એને અટકી જાય. એટલે ઈચ્છા ડિઝાયર્સની પાછળ દોડે, તૃષ્ણા પામે કે મારે આ વિષય જોઈએ છે, મારે પૈસા જોઈએ છે, એની પાછળ રાત દિવસ ડોલર ઇઝ માય ગોડ, રૂપિયો મારો પરમેશ્વર. દેન વોટ હેપન કે જે પેલું સ્પિરિચ્યુઅલ જોય છે એ કાયમ ચંચળતાને લીધે, પેલું જે ચિત્તની ચંચળતા અને પ્રાણની ચંચળતા, ચલે ચિત્તે ચલે વાતમાં, નિશ્ચલે નિશ્ચલો ભવે. એટલે સાત્વિકતામાં નિશ્ચલ થાય તો શાંત થાય તો પેલું સચ્ચિદાનંદ પ્રતિબિંબ અંદર પડે. એ સિમ્પલ વાત. પણ મારો તો ભાઈ રાજસિક સ્વભાવ છે, મારે કેમ કરવાનું? તો કે જો સાંભળ મારી વાત, પદાર્થનું હોવું, આ પુસ્તિકા છે પંચદશી, આ ગીતાજી છે, ગીતાજીનું પુસ્તક છે. બિઝનેસ ઇઝ ઓલવેઝ ધેર, book is, stone is, house is, isness is always there. અસ્તિત્વ બધી વસ્તુને હોય જ છે, હોવા પણ બધાનું હોય જ છે. આનું હોવાપણું એટલે કે અસ્તિત્વ હોય જ છે. તો કે છે કે આ બધા જે પદાર્થો દેખાય છે 5 ભૌતિક, એ 5 ભૌતિક તત્વોમાં બી સત એક્ઝિસ્ટન્સ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. સત મીન્સ વોટ? હોવું. સત એટલે શું? હોવું, એક્ઝિસ્ટન્સ. સો એવરીથિંગ હેઝ એ બોરોડ એક્ઝિસ્ટન્સ ફ્રોમ પરમાત્માના એક્ઝિસ્ટન્સમાં. પરમાત્માનું જે સત છે એ સતનું આપણે બોરોડ આ શરીર, આ શરીર બી છે અત્યારે, શરીરનું હોવું, ઇઝ, વૃત્તિઓનું હોવું, વૃત્તિઓ છે, ભ્રાંતિનું હોવું છે. તો ભ્રાંતિ બી છે ખરી કે નહીં? યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિ રૂપેણ, યા દેવી સર્વભૂતેષુ વૃત્તિ રૂપેણ. એટલે તામસિક વૃત્તિમાં બી જે હોવું સત છે, સતી છે ને માતો, એ સત એટલે કે હોવું પણ તો કાયમ જ હોય છે. હાઉ કેન યુ રિમૂવ ઇટ? ગેટ માય પોઈન્ટ? ચિતિ સ્વતંત્ર વિશ્વ સિદ્ધિ હેતુ સ્વભીત વિશ્વમ ઉન્મિલયતિ. આ ચિતિ છે એ પોતાની ભીત ઉપર એક એવા ટીવીની કલ્પના કરો કે જેનો સ્ક્રીન લિવિંગ સ્ક્રીન છે. એટલે એક એવા ચિદાકાશની કલ્પના કરો, એવું એક ચિદાકાશ છે, લિવિંગ સ્પેસ ગુરુજીએ શબ્દ વાપરેલો છે, કે વિચ ઇઝ સાયમલ્ટેનિયસલી કોન્શિયસ and simultaneously a light, and that light is also having simultaneously a screen. સ્વભીતો, પોતાની ભીત ઉપર, પોતાના સ્ક્રીન ઉપર this ચિતિ ભગવતી ચિદાંબા
સ્વભિત્તૌ વિશ્વમ ઉન્મિલયતી, આખાના આખા વિશ્વ બ્રહ્માંડને, તારાઓ નિહારિકાઓને પ્રકાશિત કર્યું છે. વિશ્વને ઉન્મિલયતી, એની આંખ ઉગાડે એટલે વિશ્વનું ઉન્મિલન થઈ જાય, અને બંધ કરે આંખ એટલે વિશ્વનો પ્રલય થઈ જાય. એ જ્યારે એની કાલરાત્રિ મહારાત્રિ આવે ત્યારે પ્રલય થઈ જાય, અને જ્યારે આંખ ઉગાડે ત્યારે નવી સૃષ્ટિ થાય. માની આંખ ઉગડે એટલે નવી સૃષ્ટિ થઈ જાય, માની આંખ બંધ થાય એટલે પ્રલય થઈ જાય, માની આંખ ઉગડે એટલે સૃષ્ટિ થઈ જાય, માની આંખ બંધ થાય એટલે પ્રલય થઈ જાય. ઇટ્સ ઓનલી a લીલા for her, and we at present are manifestation of that divine mother, that Chiti. So there is nothing, even your vrittis are part of the waves in the consciousness. એ જેનું ચિતિ ભગવતીનું જે માન સરોવર છે, એનું કોઈ રાજસિક વૃત્તિ છે, કોઈ તામસિક વૃત્તિ છે, કોઈ સાત્વિક વૃત્તિ છે, કોઈ અસુર થયેલું છે, કોઈ દેવ થયેલું છે, કોઈ રાક્ષસ થયેલું છે. રેચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાસ્તે મત્ત એવ તાન વિદ્ધિ નત્વહમ તેષુ તે મય. આ જે સાત્વિક ભાવો છે, દેવો છે, આ જે રાજસિક ભાવો છે, અસુરો છે, આ જે રાક્ષસો છે, દૈત્યો છે, તામસિકો છે, બધા એ આખી સૃષ્ટિ, નિર્જીવ સૃષ્ટિ, સ્થાવર જંગમ જે કંઈ છે, એ બધા સાત્વિક, રાજસિક, તામસિક બધા જે ભાવ છે તે મારી અંદર મોજાની જેમ ઉત્પન્ન થાય છે. એ બધા મારી અંદર છે, પણ હું એની અંદર નથી. એટલે કે સોનાની અંદર બધા ઘરેણા જુદા જુદા દેખાય છે, પણ ભઠ્ઠીમાં જ્યારે નાખો ત્યારે આકાર તો બધા ઓગળી જાય, શાંત થઈ જાય સમુદ્ર, ત્યારે મોજા તો બધા જતા રહે, પણ જળ તો એમનું એમ રહી જાય. એટલે કે મહાસાગરની અંદર મોજા છે, પણ મોજાની પૂરતું સામાયિક રીતે સમુદ્ર મર્યાદિત નથી. મોજું એ ટાઈમ એન્ડ સ્પેસમાં મર્યાદિત છે. હમણાં છે, હવે નથી, હમણાં છે, હવે નથી. સૃષ્ટિ છે, પ્રલય છે, સૃષ્ટિ છે, પ્રલય છે. વિશ્વની સૃષ્ટિ થાય છે, પ્રલય થઈ જાય છે. સૃષ્ટિ વખતે એ મારી અંદર છે, પ્રલય વખતે એ મારી અંદર કોઈ ભૂત નથી. મારી અંદર છે છતાં એ મારી અંદર નથી. કોણે આ કહ્યું? કૃષ્ણ ભગવાને 7મા અધ્યાય, રાઈટ? ये चैव सात्विका भावा राजसा तामसा છે મત્ત એવ તાન વિદ્ધિ નત્વહમ તેષુ તેમય. ધેટ મીન્સ કે આ વિદ્યારણ્ય મહારાજ શું કહે છે કે તામસિક વૃત્તિ ચાલી રહેલી છે, ઘોર વૃત્તિઓ ચાલી રહેલી છે, અત્યારે મારી અંદર ડિપ્રેશન ચાલી રહેલું છે, અત્યારે મારી અંદર એન્ઝાયટી ચાલી રહેલી છે, ગુસ્સો ચાલી રહેલો છે. I step back and see that these are only energy forms. These are only various energy forms. These are wave forms. But I am the witness of all this. એટલે આ તામસિક જે છે ડિપ્રેશન, એનો બી હું દ્રષ્ટા છું. It arises in me, the consciousness, and it subsides in me, the consciousness. But consciousness is not affected. The screen is never affected. સ્ક્રીન ઉપર એક મોટી આગ લાગે તો સ્ક્રીનને આગ નથી લાગતી. સ્ક્રીનની ઉપર ટાઇટેનિક ડૂબી જાય તો ઉપર પાણીથી જળબંબોળ નથી થયું સ્ક્રીન. માયા મેઘ જગન નીર વર્ષતું એ યથા તથા. આ માયારૂપી મેઘ છે તે આ ચિદાકાશરૂપી આકાશની અંદર ચાહે બરફને વરસાવે, કરા પડે, ચાહે તોફાન આવે, ચાહે સાયક્લોન થાય, ચાહે હરિકેન થાય, ચિદાકાશ મેં નો હાનિ નવા લાભ. પણ હું જે ચિદાકાશ સ્વરૂપ છું એને કોઈ હાનિ નથી ને કોઈ લાભ નથી. ડોન્ટ આઈડેન્ટિફાઈ યોરસેલ્ફ વિથ ધીસ બોડી, બટ આઈડેન્ટિફાઈ યોરસેલ્ફ વિથ ધ ઓલ પરવેડિંગ ચિદાકાશ, રાઈટ? સો વૃત્તિઓ થાય છે, ખબર પડે છે કે આ તામસિક છે. વૃત્તિઓ થાય છે, ખબર પડે છે કે આ રાજસિક છે. વૃત્તિઓ થાય છે, ખબર પડે છે કે સાત્વિક છે. મંદ મંદ સુખનો અનુભવ થાય ત્યારે બી શ્યોર દેટ ઇટ ઇઝ સાત્વિક. સુખનો અનુભવ નથી થતો, દુઃખનો અનુભવ, અન્ડરસ્ટેન્ડ દેટ ધીસ ઇઝ ઓનલી એનર્જી ફોર્મ, ઇઝ ઓનલી અ ચિતિ શક્તિ. ઇવન ભ્રાંતિ ઇઝ ધ ડિવાઇન મધર હરસેલ્ફ, ઇઝ નન બટ ધ ચિતિ ભગવતી. If you take and accept it as Chiti Bhagavati, what is there to reject and what is there to accept? શાનો ત્યાગ કરવાનો ને શાનું ગ્રહણ કરવાનું? It is possible.
હું બધું કહી નથી શકતો, સોરી. જાતે વાંચવા જેવું છે આ પુસ્તક. હું જ્યારે સ્વામી તેજોમાયાનંદનું લેક્ચર સાંભળવા ગયેલો ગીતાના 15મા અધ્યાય પર, એ વખતે મેં ત્યાંથી લીધેલું. અને અહીંનું જે શ્રીનિધિ એપાર્ટમેન્ટ જે છે ગોરડોર રોડ પર, ચિન્મય ટ્રસ્ટમાં હશે, ડેફિનેટલી હિન્દી તો હશે જ, ડેફિનેટલી હિન્દી હશે. એમાંથી આ છે ને 3 પ્રકરણ લીધેલા છે. પહેલું પંચક છે એમાંથી એક પ્રકરણ લીધું. એમાં મહાવાક્ય છે, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. એ 4 વાક્યો પહેલા પંચકમાંથી એ સમજાવવા મળ્યું. બીજા પંચકમાંથી એક દીપ પ્રકરણમાં નાટક દીપ પ્રકરણ લીધું. અને 5મું આનંદ પંચક છે, એમાંથી બ્રહ્માનંદે વિષયાનંદ લીધેલું. બિકોઝ ધીઝ આર શોર્ટેસ્ટ પ્રકરણ. કોઈમાં 20 શ્લોક છે, કોઈમાં 25 શ્લોક છે, કોઈમાં 30 શ્લોક છે. એટલે ટૂંકા જ સ્વામીજીએ લઈને પીરસેલું છે આપણને, અને સુંદર આસ્વાદ કરાવેલો છે. આઈ લવ ઇટ, આઈ રેકમેન્ડ ઇટ. સુપર. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધેન ધીસ ઓલ ટેકનિક્સ વિલ મેક લોટ ઓફ સેન્સ. અને આ ગુરુજીનું આ જે ઇન્ટ્યુશન છે, આઈ વોન્ટ ટુ સ્પેન્ડ માય ફર્સ્ટ 10-15 minutes next time. I will not start any શ્લોક, રાઈટ? હું જો કંઈ સ્ટાર્ટ કરું તો મને પ્રિવેન્ટ કરજો. હા હા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમે દિલખાવાળા પેલા એમની પણ એક બુક કઈ હતી ને, એ કઈ? એ બહુ બુક સરસ છે બધી. પણ આવી જતી પંચદશી એમની બી છે ને, ગુજરાતીમાં છે. પંચદશી એમની લઈ લો, મળતી હોય તો. બહુ ફાઇન, સુંદર. નહીં નહીં, બરાબર ધ્યાન છે તમને, બરાબર છે. બરોબર.